આપનું સ્વાગત છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવા યજ્ઞના 3 વર્ષ પૂર્ણ થયા। દ્રઢ ઈચ્છા શક્તિ અને તેનાથી મળતી સફળતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ જોવું હોય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવા યજ્ઞથી પ્રેરણા લઈ શકાય। સરકારી હોસ્પિટલ અને તેની કામગીરી પ્રત્યે સામાન્ય વ્યક્તિઓ પર જે નકારાત્મક અમિટ છાપ હોય છે તેને દૂર કરીને ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવા કાર્ય। વાત છે વર્ષ 2020ની, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યું હતું તો બીજી તરફ લહેરની શરૂઆત થવાની હતી। આ પરિસ્થિતિઓની વચ્ચે 27મી ડિસેમ્બર 2020ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું હતું પ્રથમ અંગદાન। રાજ્ય સરકારના SOTTO ના સહયોગ અને સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની ટીમના સહિયારા પ્રયાસોથી અંગદાનની શરૂઆત થઈ। ફેબ્રુઆરી અંત સુધીમાં લગભગ 5 થી 6 જેટલા અંગદાન થયા હતા। પછી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ। કોરોનાની આ બીજી લહેર વચ્ચે પણ અંગદાનનું સેવા કાર્ય અડીખમ રીતે ચાલતું જ રહ્યું। અંગદાનના આરંભને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે। આ 3 વર્ષમાં કુલ 169 વ્યક્તિઓ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા, જેમાં 139 બ્રેઇન ડેડ વ્યક્તિઓના સ્વજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી। અત્રે નોંધનીય છે કે અંગદાન એ ઈચ્છા શક્તિથી થતું દાન છે, જે માટે ક્યારેય કોઈ તબીબ કે વ્યક્તિ સરકાર દ્વારા ફરજ પાડવામાં આવતી નથી। અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ જોશીએ 139 અંગદાતા પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામનો આભાર માન્યો હતો। તેમણે વિશેષમાં જણાવ્યું કે ટીમ અથાગ પરિશ્રમથી અંગોને રિટ્રાઈવ કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું કાર્ય કરી શકે છે, પરંતુ તેનાથી પહેલા જરૂરી છે અંગદાન માટેની સંમતિ। અંગદાન એ સત્કાર્ય છે, દાન છે, જે ઈચ્છા શક્તિ પ્રમાણે જ થાય છે। એટલે ટીમને જેમ જેમ બ્રેઇન ડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગથી અંગદાનની સંમતિ મળતી રહેશે, તેમ જીવથી જીવ આપવાનું સેવા યજ્ઞ અવિરતપણે ચાલતો રહેશે। આ ક્ષણે ડોક્ટર જોશીએ તમામ અંગદાતા પરિવારજનો, સરકાર, SOTTOની સમગ્ર ટીમ, સેવાભાવી સંસ્થાઓ, મીડિયા, તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે કહી શકાય કે 3 વર્ષમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટનાઓની સાક્ષી બની સિવિલ હોસ્પિટલ। સિવિલ હોસ્પિટલમાં અંગદાન પ્રવૃત્તિને 3 વર્ષ થવા જઈ રહ્યા છે અને અમારી સોટોની ટીમ જે રાત દિવસ કામ કરી અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 139 લોકોનું અંગદાન થયું છે। એમ જોવા જઈએ તો 169 વ્યક્તિઓને બ્રેઇન ડેડ ડિક્લેર કરાયા છે, જેના થકી 139 લોકોએ અંગોનું દાન કરવાની, એના પરિવારે અંગોના દાન કરવાની સ્વૈચ્છિક સંમતિ આપી હતી અને એમના થકી સિવિલ હોસ્પિટલને 443 અંગો દાનમાં મળ્યા, જેને 426 લોકોને નવજીવન આપ્યું। આમાં જોઈશું તો પુરુષોએ સૌથી વધારે અંગદાન કર્યું છે કે 105 પુરુષ અને 34 મહિલાઓએ અંગદાન કર્યું છે। મેક્સિમમ અમદાવાદ જિલ્લામાંથી 54 વ્યક્તિઓનું અંગદાન થયું છે અને જો ઉંમર જોવા જઈશું તો 15 થી 40 વર્ષની ઉંમરના 81 લોકોએ અંગદાન કર્યું છે। આ અંગદાન થકી જે અંગો મળ્યા એની વાત કરશું તો 119 લીવર, 244 કિડની, 39 હૃદય, 9 સ્વાદુપિંડ, 24 ફેફસા, 6 હાથ અને 2 નાના આંતરડાનો એમાં સમાવેશ થાય છે। અને આજે મને કહેતા આપ સૌ લોકોને કહેતા ગૌરવ પણ થાય છે। સાથે સાથે એવું પણ કહીશ કે ઘણી બધી વખત રાત દિવસ મહેનત કર્યા પછી પણ સંમતિ મળતી નથી। હજુ પણ અવેરનેસની ખૂબ જરૂરિયાત છે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમને વધારે ને વધારે આગળ લઈ જઈએ, જેથી કરીને અંગોની પ્રતીક્ષા કરતા લોકોનું જે ડેથ થાય છે એને આપણે રોકી શકીએ, ઝડપ પ્રમાણમાં એમને અંગ મળે અને એમનું જીવન સ્વસ્થ થાય। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમને આગળ વધારીએ। આપનો સાથ ખૂબ જરૂરી છે। જેટલા લોકોને વધારેમાં વધારે સમજાવી શકીશું એ પ્રમાણમાં અંગદાન થશે અને જો દરેકે દરેક જગ્યાએ, દરેકે દરેક જિલ્લામાં જો થવા લાગશે તો આપણી જે વેઇટિંગ પીરિયડ છે ધીરે ધીરે ઓછો થશે। એક દિવસ ચોક્કસપણે એવો આવશે આપણા સૌના સાથ સહકારથી કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન નહીં કરવું પડે અને કદાચ એટલા જ માટે કહે છે અંગદાન એ જ महादान। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।